ભાવનગરની અંદર. તો હું તમારી પાસેથી જે પૈસા લઉં છું એની મારે તમને સર્વિસ દેવાની છે. હું ઓછા પૈસામાં પણ કરી શકું છું, કેમ કે હું ડાયરેક્ટ કરું છું. મારે કેવી હોટલ રાખવી છે કઈ રીતે કરી શકું, પણ હું આની પહેલાં મેં ઇકોનોમી હોટલ કરેલી છે. ઇકોનોમી હોટલની અંદર હું તમને સર્વિસ ન આપી શકું, ખાલી ઉડાતા આવી શકું, કેમ કે મારા ખીચાની અંદર પૈસા જ ન હોય તો હું તમારી પાસે વાપરી નથી શકવાનો, તમને સર્વિસ નથી આપી શકવાનો. આ એક જે ટ્રેન્ડ હાલે છે તે તમને કહું છું. ઓછા પૈસાની અંદર અત્યારે ટિકિટ ને વિઝા જે છે, પહેલાના જમાનામાં જે છે, પહેલાના જમાનામાં એટલે 2017માં 30,000માં ઉભરાતા હતા અને લઈ પણ જતા હતા. ભાવનગરથી બધાને લઈ પણ જતા હતા. 2 વર્ષ પછી એમની કોટ 4 કરોડ રૂપિયા થઈ ને તે 5 કરોડ રૂપિયા ઉઠાવવું કરીને વહી આવી. અત્યારે પણ ટિકિટ વિઝા જે છે એ 50,000 થી 52,000 રૂપિયાની આવે છે અમદાવાદ, અને 62,000 રૂપિયામાં લઈ જાય છે. લઈ જાય છે કોઈ વાળા બોલું નથી કહેતો, પણ તમને અત્યારે જે પૈસા આપો છો એ રીતે તમને સર્વિસ મળવાની છે. અને ક્યારે શું થવાનું છે એ કોઈને ખબર નથી, કેમ કે તમને ખબર નથી તમે કોને પૈસા આપો કઈ રીતના એને શું લીધેલું છે. કેમ કે કમ્પેરિઝન 15 દિવસથી કરવામાં આવે ને તો ત્યાં ખાલી 1 દિવસનું હોટલ ભાડું 1 દિવસનું 1 જણાનું 1,000 રૂપિયા જેવું થાય છે. 1,000 થી 1500 આપણા 1500 રૂપિયા હોય છે 1 જણા. તો 1 કલાક 10 દિવસના 15,000 રૂપિયા એ થઈ જાય. એટલે તમે કોઈ વ્યક્તિ જાય છે બધી ટૂર સારી છે, કોઈ ખરાબ નહીં. તમારું દિલ જે જગ્યાએ ગવાઈ ગયેલું હોય ત્યાં જવાનું, પણ સાવ એવી રીતે પણ ન આપો કે 55,000 રૂપિયા ઉમરા કરવા લઈ જાય છે. એ 55,000 વાળો જે છે ને એ લઈને વલત જવાનું, કેમ કે ટિકિટ વિઝા 52,000 રૂપિયા. એટલે અત્યારે તમને બધાને એવી સલાહ છે, તમે હું બધાને પૂછું કે ઉમરા જે છે એ નસીબથી થાય છે. ઉમરા જે છે એ નસીબથી થાય છે. કોની સાથે થાય છે એ પણ નસીબ તમારા લખેલું છે કે તમારા ઉમરાની સાથે થવાનું. હું અત્યાર સુધીમાં લગભગ મેં 2500 લોકોને ઉમરા કરાવ્યા છે, 2200-2500 લોકોને ઉમરા કરાવ્યા છે. એમાંથી એક પણ જણા પાસે જઈને ટિકિટ નથી લીધી. મને ખબર છે કે મારા નસીબમાં જે લખેલું હશે ને મારી પાસે આવી જવાનું. તમે પણ જે અત્યારે બેઠા છો બધા એ તમે ઉમરા કરવા માટે મારી સાથે આવો છો તો તમે ઓફિસે પાસપોર્ટ લઈને આવ્યા છો. કોકે કીધું કે ભાઈ છે વ્યવસ્થિત રીતે ઉમરા કરાવે છે, તો મને ખબર છે કે હું સર્વિસ આપીશ તો મારી સાથે આવશે. હું સર્વિસ આપી નાખીશ તો મારી પાસે ઓછા પૈસા જશે. પણ અમુક ફેરી જે છે એ ઉપર નીચે થઈ પણ જાય છે, કેમ કે મક્કા મદીનામાં જે છે એ એટલી પબ્લિક આવે છે, હોટલની અંદર પણ ઉપર નીચે થઈ જાય છે. પણ અત્યાર સુધી આપણે જે તારીખ આપી છે ઇન્શાલ્લાહ આપણે ગયા છીએ અને લઈ જઈએ છીએ. તમને બધાને એક સલાહ છે કે કોઈ બી ટૂરમાં તમે જાઓ, કોઈ એવા વ્યક્તિ જે છે એમને વચ્ચે રાખીને જાઓ, અથવા તો ચેકથી પેમેન્ટ આપો. તમે નથી જાણતા એમને નથી ઓળખતા, ચેકથી પેમેન્ટ આપો. એમની કંપનીના ખાતામાં પૈસા જમા કરાવો ચેકથી, કે કાલ સવારે એવો બનાવ બન્યો પણ હોય તો તમારો ટ્રેન્ડ તમે ઊભો રાખી શકો. કોઈ બી ગુજરાતમાંથી કોઈ બી ટૂરની અંદર તમે જાઓ તો તમે એને ચેકથી પેમેન્ટ આપો, કેશથી પેમેન્ટ ન આપો. તમે એને 50,000, 60,000 કે 70,000 કે લાખ રૂપિયા જેવું એને ચેકથી જ આપો, કે કાલ સવારે એવો બનાવ બન્યો પણ હોય તો તમે કેસ તો કરી શકશો, કહી તો શકશો કે મેં એના ખાતામાં પૈસા નાખેલા. રોકડા પૈસાના બનાવમાં કાંઈ જવાબદારી હોતી નથી, એ પછી કેસ ચાલ્યા કરે. અને ચેક આપ્યો હશે તો ફરજિયાત પણ ચેકે આપવાનો છે અને પહોંચ પણ લેવાની છે, કે આ ચેક અમે તમને આપીએ છીએ અને એની તમે અમને પહોંચ પણ આપો. ભરોસો કોઈ ઉપર નથી કરવાનો, કેમ કે અત્યારે કોણ હુકમ કરવાનું એ ખબર નથી. હમણાં જે બનાવ બન્યો છે એની અંદર એ ભાઈ 3 વર્ષ લઈ ગયા ઉમરા કરવા. 3 વર્ષની કોર્ટ અને બધા અરજી માથે નાખી દીધી. જે હમણાં જવાના 4 તારીખે જે જવાના હતા એની અંદર કેવો જ બનાવ બન્યો છે કે એને બધા જે કોર્ટ જે છે 3 વર્ષ બધાને લઈ ગયા. હું નામ લઈને કહું છું, તમારા ઘોઘાની અંદર જે બનાવ બન્યો હતો, ઘોઘાના જતા લગભગ મુસેફભાઈ કરીને અત્યારે નામ લઉં છું, કેમ કે એનું મને ખબર છે તો એટલા માટે નામ લઉં છું. એને 30,000 રૂપિયામાં ઉમરા કરાવતા હતા. 28,000 રૂપિયામાં તમારી ના ઘરે આવીને પૈસા લઈ ગયા. તો કે અમે ચેક આપી તો ચેક નહીં, તો કે પહોંચ ન હોય 3 મહિના પછી ઉમરા કરવા લઈ જાય. વૈકી હું કરતા હતા એ તમને પ્રેક્ટિકલી કહું છું કે 30,000 રૂપિયા લે, એવા 100 જણા પાસેથી પૈસા લે, એમાંથી 50 જણાને મોકલે, 50 જણાને 3 મહિના પાછા બીજા 100 જણાના પૈસા લે,
એમાંથી જે 50 જણા રહી ગયા હોય એને હું અને એ બધા 55,000 વાળી કુટુંબ ત્યારે હું 45,000 રૂપિયા 45 થી 47,000 ત્યારે એ બાદ 55,000 વાળી કુટુંબ તમે જઈ ના હોય તો આ સારી કુટુંબની અંદર આપો મુસેભાઈ પૈસા મુસેભાઈ 2 જણાના પૈસા લઈને 1 જણાને એટલે 200 જણાના પૈસા કરતા ત્યાં બહુ પ્રેશર વધી ગયો એટલે કીધું પૈસા 4 કરોડ રૂપિયાનો આંકડો મારી પાસે છે 4 કરોડ નહીં પણ 5 કરોડ જેવું છે એમાંથી બધાએ રોકડા પૈસા આપેલા છે એક વ્યક્તિ એમાંથી નથી નીકળ્યો કે મેં ચેકથી પૈસા આપ્યા એટલે એ ભાઈ અત્યારે બિંદાસ પડે તમે ટ્રેન્ડ શું તમે પૈસા આપીને સાબિત નહીં સાબિતી દે એવું કાર્ય કરો આ એક સલાહ હતી જે હમણાં બનાવું કે હું વધારે વખતે નથી આપી શકતો હું પૂરું વાળો હું જે વિડિયો વાયરલ કરું ને તો એમાં એને આનો લાભ છે પણ ટૂરની અંદર કેટલામાં ટૂર પડે છે મને ખબર હું નફાથી કોઈ વ્યક્તિ છે કોર્ટથી ધંધો નથી કરવાનો હું કોર્ટ કાને ધંધો નથી કરતો બધાને કેમ કે મહેનત કરું છું 3 મહિના કંટીન્યુ એટલે કોર્ટથી નથી કરવાનો કોર્ટ કરી તમારા નળિયા વયા જાય એ લોકોને એવું છે કે એકમાં કોર્ટ કરી નાખીએ બીજામાં રિકવર કરી નાખીએ બીજામાં પછી આ હોટલના ભાડા વધી ગયા એ રિકવર કરવામાં બીજાના બધા સ્કીમ ઉડાવી ઓછા પૈસા પાછી ઓછા પૈસા એક વખત સાયકલ શરૂ થઈ ગઈ એટલે આ હકીકતની વાત એટલે કોશિશ તમે તમારા સગા સંબંધી છે કોઈ બી ગ્રુપમાં જાઓ હું આપું છું અલ ખાલિદમાં જવાય એટલાસમાં જવાય બીજી ઘણી એવી ગ્રુપ છે કે જે ડાયરેક્ટ કરે છે જવાય સામેથી કહું એ લોકો પૈસા તો લઈ લઈને કંપની છે